હેલો જેન્ટલમેન. ગોડનું ઘર આ છે? હા નહીં સમજ્યા? અરે તમારા લોકોની એ જ તકલીફ છે કે અંગ્રેજી સમજતા જ નથી. અરે ભાઈ, ગોડનું ઘર એટલે ભગવાન દાસનું ઘર આ જ છે. હા હા આ જ છે અને હું જ ભગવાન દાસ છું. અરે ભગવાન દાસજી. અરે તમારી મહારાણા પ્રતાપ જેવી પર્સનાલિટી જોઈને તો મારી છાતી હલ્દી ઘાટી જેવી ચોળી થઈ ગઈ. હવે જો ભાઈ, અમે લોકો દુબઈ વાળાઓને પગ ચાલીને જવાની આદત નથી થતી. એના માટે નમસ્તે, નમસ્કાર, આદાબ, સલામ, રામ રામ, જય શ્રી કૃષ્ણ. નહીં. મારું ભારત મહાન છે એટલા માટે શેક હેન્ડ. અરે મળાવો ભાઈ, હાથ મળાવો. મને કોઈ એડ્સની બીમારી નથી. જો વિશ્વાસ નથી તો સાષ્ટાંગ પ્રણામ. ભાઈ સાહેબ, અરે મારી ડિયર સિસ્ટર. અચ્છા તો તમે નાની બહુના ભાઈ છો. ઓહો, ફાધર ઇન લો, માય સિસ્ટર ફાધર ઇન લો. બાપુજી એકવાર હજી સાષ્ટાંગ બસ. પ્રણામ. બસ. મારી હેવન ઇન યોર ચરણ બાબુજી. યુ સિસ્ટર? हाँ मदर इन लॉ. सास भी कभी बहू थी, 100 दिन सास के. મેં આ બધું જોયું છે. મારા દેશની સાસ બહુઓને બહુ પરેશાન કરે છે. બટ સિસ્ટર, તારી મધર એન્ડ લો મમતાની મૂરત. અરે દિયરજી, નટકટ સ્વીટી, પ્યારો દિયરજી. હજી બોલો ભાઈ સાહેબ. હા સિસ્ટર, હું તારા માટે કલર ટીવી, વીસીઆર, ઘરેણા અને ઘણા સામાન લઈને આવ્યા. પણ મારું ભારત મહાન, લોકો નહીં સુધરે આ દેશના. કસ્ટમ વાળા બધો માલ હજમ કરી ગયા. તો શું થયું ભાઈ સાહેબ? મારા માટે તો તમે આવી ગયા, એવું જ બહુ છે. સામાન તો પછી પણ આવશે. માય ડિયર સિસ્ટર, યુ આર ગ્રેટ સિસ્ટર, યુ આર ગ્રેટ. યુ સી, દુબઈમાં 40-50 હજાર તો રોજ હું ભિખારીઓને જ આપી દઉં છું. દુબઈમાં તમારી કોઈ મિલ કે ફેક્ટરી છે? મિલ ને ફેક્ટરીની શું વાત છે ભાઈ સાહેબ? એ તો ફોકટિયા લોકોનું કામ છે યાર. મારા તો ત્યાં ઊંડા 10 તેલના ખાડા છે. તમારા આવવાની ખુશીમાં હું મારા દોસ્તોને અહીંયા એક પાર્ટી દેવા માંગુ છું. એ તમને મળીને બહુ ખુશ થશે. તું પણ કંઈક મંગાવી લે. બાકેલાલજી, તમારા જેવી હસ્તીને મળીને ખૂબ જ ખુશી થઈ. દુબઈમાં તમારો તેલનો કૂવો છે કે શું? નો, તેલના કુવા નહીં. ત્યાં મારે તેલના ખાડા છે, ખાડા. તેલના કુવા તો શેઠના બહુ ઊંડા છે. મારા તેલના ખાડામાં તમે હાથ નાખો ને તેલ કાઢી લો એવા છે. બાકીલાલજી, આજની પાર્ટી મારા તરફથી. નહીં આજે પાર્ટી તો મારા તરફથી છે. આજની પાર્ટીમાં તો ખાવાની મજા આવશે. બહેનનું ઘર જૂનું જરૂર છે પણ લાખોની સંપત્તિ છે. જો હાથમાં આવી જશે તો બહેનની સાથે સાથે તું પણ સુખી થઈ જશે. કરી દે શ્રી ગણેશ. શું વિચારી રહ્યા છો બાકેલાલજી? નહીં કઈ નહીં, બસ વિચારી રહ્યો છું. થિંકિંગ કે બિલ તો મારે દેવું જોઈએ પણ નો બ્રેકિંગ યોર હાર્ટ. તમારું દિલ કેમ તોડી શકું? એટલે બાંકીલાલ બહુ ઉદાસ છે. વેરી સેડ. ભાઈ સાહેબ, ઉદાસ કેમ થઈ ગયા? અરે બેન, જ્યારે કોઈ દેશ ઉપર તકલીફ આવે છે તો હું આમ જ સિરિયસ થઈ જાઉં છું. અને તું તો મારી સગી બહેન છે. યુ બર્થ ઇન માય મધર ગોદ. હજી ના સમજી તું મારી વાત? ઘરની કોઈ વાત તમારાથી છુપાયેલી નથી. અરે છુપી ક્યાં રહી શકે માય ડિયર સિસ્ટર? ચાંદ પર જે રોકેટ ગયું એ મારા મગજની ફોર્સ હતી. મારો મતલબ છે કે મારા મગજની ઉપજ હતી. હું પણ પૈસા કમાઉં એવો ઉપાય બતાવો. ઉપાય તો સિમ્પલ છે. જૂનું ઘર વેચી દો, જૂના રીતિ રિવાજ છોડી દો અને ખેલો ઇન લાખો. અરે ભાઈ, તમને ખબર નથી, તમારો ઘર ખંડહર બની ગયું છે પણ છે મોકાની જગ્યા પર અને ઝરણાના કિનારે. કોઈ 5 સિતારા હોટલ બનાવવા વાળો આવશે અને લાખો રૂપિયા ખનન દેશે. એમાંથી એક નાનો બંગલો લઈ લો ને બાકી ફિક્સ ડિપોઝિટમાં રાખી પછી આરામથી મજા કરો. પણ ભાઈ સાહેબ, બાપુજીને માજીના હોવા છતાં ક્યાંથી બની શકે? અરે તો હું ક્યાં કહું છું કે પેરેન્ટ્સ નો મર્ડર કરી દો. પણ ઓલું કહે છે ને કે લોસ્ટ એન્ડ ફાઉન્ડ. પામવા માટે તો કંઈક જતું કરવું જ પડે છે ને. એટલે ત્યાગ કરો ઓલ્ડ ફાધરને, ઓલ્ડ મધરને અને આ કબૂતરખાનાને.
ભગવાન દાસ, એ ભગવાન દાસ, અરે શેઠજી આવો આવો બેસ. હું અહીંયા બેસવા માટે નહીં, પૈસા લેવા આવ્યો છું. હું કર્જા આ માટે નથી આપ્યો કે તારો હાથ કપાઈ જશે. બોલ ક્યારે પૈસા આવશે ને ક્યારે મારા કર્જા ચૂકવીશ? બે છોકરાઓ કમાવા લાગ્યા તો પણ પૈસા દેવાની નિયત નથી. ધીરે બોલો શેઠજી, થોડો વખત આપો, હું તમારી પાઈ પાઈ ચુકાવી દઈશ. જો 15 દિવસમાં મારા પૈસા નહીં મળે તો આ ઘર નીલામ કરી નાખીશ. નીલામ, સમજી ગયો? શેઠજી, દીકરા, આજ હું તમને એક વાત કરવા માંગુ હા છું. બાપુજી. શું વાત છે બાપુજી? આજ સુધી હું મહેનત મજૂરી કરીને પણ ગ્રહસ્થીની ગાડીને ખીંચતો આવ્યો છું. આ દિવસોમાં એક એક પલ મહેનત કરીને પણ તમને લોકોને ભણાયા ગણાયા અને પગો ઉપર ઊભા કર્યા. મારા લોહીને પરસેવો વહાવીને પણ મેં દેણાથી ના બચી શક્યો. દેણું? હા દીકરા, મહેનતની ભઠ્ઠીમાં મારો આ હાથ નાખવા છતાં પણ તમારો આ બાપ દેણું જ રહી ગયો. ખાનદાનનો આ ઘર, જે છતને નીચે ઊભા છો, એ ઘર ગીરવી છે. દીકરા, મેં મારા આ દેણાનો બોજો તમારા ઉપર નાખવા તો નથી માંગતો, પણ શું કરું? આજે હું એ કાબિલ પણ નથી કે દેણું ભરી શકું. મારા ઇજ્જતની પાઘડી હવે તમારા હાથમાં છે. જોયું, બંને ભાઈ તો ગયા હતા નવા ઘરની વાત કરવા અને બાપુજી જૂની ગાથા કરવા લાગ્યા. મને તો સાફ દેખાઈ રહ્યું છે કે નવા ઘરની વાત તો સપનામાં જ રહી જશે. પાણી ઘસાઈ જશે બધું દેણું ભરવામાં, કરજ ફેરવામાં અને લુલા બાબુજી, બીમાર માજી અને ગયેલા વિષ્ણુના કપડા ધોવામાં. ભાભીજી, બાપુજીની સિગરેટ અને માની દવા લાવવાની છે. દવા લાવી છે, સિગરેટ લાવી છે. દેવું ભરવું કે તમારા માટે ખર્ચું કરવું? બેસીને ટુકડા તોડવામાં શરમ નથી આવતી? હે, રાતભર બસ ખાસતા રહે તો પણ આ સિગરેટની આદત નથી છૂટતી. આદત તો શમશાનમાં છૂટેગી. કમાઓ અને પોતાનો ખર્ચો કરો. અરે આંખો કોને દેખાડે છે? જા અહીંયાથી. તારો બાપુજીએ ખજાનો નથી રાખ્યો. બંને હાથે વેચતા રહીએ. બાપુજીની સેવા કરવાનો આટલો શોખ છે તો જા પોતે કમાવીને લા. જા અહીંયાથી. જોયું તમે? નહીં, ના દેવકી નહીં, તું કંઈ ના બોલીશ. કેમ નહીં બોલું? અને આ લોકો બોલે છે. સિગરેટ પીવી સારી વાત નથી દેવકી. સિગરેટની તો તને પણ શિકાયત હતી. રહી વાત દવાની, તો કેટલા દિવસની જિંદગી બાકી છે. હવે મૃત્યુ તો નજીક આવી ગઈ છે. આવી અશુભ વાતો ના કરતા. બાપુજી, હા, હાલો. અ, નહીં દીકરી, મેં તો સિગરેટ છોડી દીધી. હું જાણું છું બાપુજી કે તમે સિગરેટ કેમ છોડી, પણ મારું મન નહીં રાખશો? હા બાપુજી, રાખશો ને? લો. હા, હવે દીકરી, આજ આ સિગરેટમાં એ આનંદ નથી જે કાલ હતો. બસ તારું માન રાખ. નહીં દીકરી, તારા આંસુમાં તો દુનિયાનો ખજાનો છુપાયેલો છે. આંસુ બહાવીને મારું દિલ દુખાડીશ? નહીં બાપુજી, તમારું દિલ તો ભગવાને ના દુખાડે.